સસલા ખાતા હતા એ મારી થાળીમાં આવી જતું, કોઈ સાથે વાત કરવા લાગો, બધું સાફ કરી દેતા એટલો ચંટ થઈ ગયું હતું. એક વખત જોયું કે વધારે ચોરી થઈ રહી છે, અહીં પોતાનું ખાઈ રહ્યું છે. બીજી તરફ ખબર પડી કે એટલું લેવું ન જોઈએ, એમના માટે આવી વસ્તુઓ સારી નથી હોતી, તેમને મર્યાદિત માત્રામાં જ આપીશ. જોઉં તો આખી રોટલી લઈને ભાગી જશે ત્યાં ખૂણામાં. નાના બાળકો એટલે જ આપણને ગમે છે ને, એ તો કહેતા નથી કે કંઈ જોઈએ નહીં. જોઈએ તો જોઈએ, ખુલ્લે ખુલ્લું જોઈએ. આપણને જોઈએ પણ, અને આપણે છુપાવવું પણ છે કે આપણને જોઈએ. પ્રાણીઓ સારા હોય છે, એમને જોઈએ તો જોઈએ. આપણું એવું નથી. આપણે શું કહીશું કે કંઈ તમારી પાસેથી થોડું. અરે, તમે શરમાવી રહ્યા છો. તમારી પાસેથી થોડું લઈશું. ભક. સરળ કામ થતાં શીખો. જે પણ વાત છે તેને થોડી ખુલ્લી રાખતા શીખો. અને એ જ રીતે જ્યારે કોઈ વચન આપે તો પણ થોડું પૂછો, એમ માથું ખંજવાળો. તો આને હું એવું શું આપી શકું છું કે આવા મોટા મોટા વચનો આપી રહ્યો છે? પણ કોઈ વચન આપી દે તો આપણને તો એકદમ એવું થાય છે. તો ગુલબદન ગુલબહાર બધું થઈ ગયું, ખીલી ગયા બિલકુલ. ખીલેલા ગુલાબની જેમ મારું શરીર, અને તે પછી ઘૂંઘરૂની જેમ વાગતો જ રહ્યો છું હું. ક્યારેક તૂટી ગયો, ક્યારેક તોડી નાખવામાં આવ્યો. 100 વખત પછી મને જોડવામાં આવ્યો. કેટલા ખુશ થઈ રહ્યા છો? સરળ કામ થતાં શીખો. જે કંઈ પણ વાત હોય છે ને, તે વાતને થોડી ખુલ્લી રાખતા શીખો.